બોડેલીમાં મહેસૂલી કર્મચારી મંડળે મહેસૂલી તલાટીઓને પ્રજાલક્ષી કામગીરી સોંપવાના હુકમનો વિરોધ નોંધ્યો। મામલતદાર મારફતે સરકારને આવેદનપત્ર પાઠવી હુકમ તાત્કાલિક રદ કરવા અને તલાટી કમ મંત્રીઓની હડતાલનો વહેલી તકે ઉકેલ લાવવાની માંગ કરવામાં આવી છે। બદલતા ભારત ન્યૂઝમાં આપનું સ્વાગત છે। મંડળના જણાવ્યા મુજબ તલાટી કમ મંત્રીઓની હડતાલ પંચાયત વિભાગનો આંતરિક પ્રશ્ન છે। મહેસૂલી તલાટીઓ પહેલેથી જ મહેસૂલી કામગીરી, રીસર્વે અને જમીન દફતરની કામગીરીમાં વ્યસ્ત હોવાથી તેમને વધારાની પ્રજાલક્ષી જવાબદારીઓ સોંપવી યોગ્ય નથી। રજૂઆતને ધ્યાનમાં નહીં લેવામાં આવે તો રાજ્ય મહેસૂલી કર્મચારી મહામંડળના માર્ગદર્શન હેઠળ આગામી કાર્યક્રમો હાથ ધરવાની ચેતવણી પણ આપવામાં આવી છે। બોડેલીથી એમ.એ. સૈયદ, બોડેલી, છોટાઉદેપુર। મહેસૂલી કર્મચારી મહામંડળ છોટાઉદેપુર દ્વારા કલેક્ટર સાહેબ શ્રી છોટાઉદેપુરને આવેદનપત્ર આપેલ છે। તેમજ અહીંયા મામલતદાર કચેરી બોડેલીના કર્મચારીઓ દ્વારા મામલતદાર સાહેબ શ્રી બોડેલીને આવેદનપત્ર આપેલ છે। તલાટી કમ મંત્રીશ્રીઓ હડતાલ ઉપર હોય તેઓની કામગીરી અત્રેની કચેરીને આપવામાં આવેલ હોય અને સરકારશ્રીમાંથી ઠરાવ થયેલ છે કે જે તે વિભાગની કામગીરી જે તે વિભાગના કર્મચારીશ્રીઓએ જ કરવાની રહે છે। જો સરકારશ્રી દ્વારા ઠરાવ કરી અને અમારો જોબ ચાર્ટ અને નક્કી કરવામાં આવશે અને સેજા ઉપર ગામના મુખ્ય મથક ખાતે બેસવાની અને વ્યવસ્થા કરવામાં આવશે તો અમે સરકારશ્રી દ્વારા સોંપવામાં આવતી તમામ કામગીરી કરવા માટે તત્પર છીએ। હાલ તલાટી કમ મંત્રીશ્રીઓ હડતાલ ઉપર છે એટલે લોકોને વધારે પ્રમાણમાં હાલાકી પડી રહી છે, જેથી સરકારશ્રી આ પ્રશ્નનો વહેલી તકે ઉકેલ લાવે તેવી અમારી સરકારશ્રીને નમ્ર વિનંતી છે। નામ તમારું? વિપુલભાઈ હળિયા।